નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। ખેરાલુ તાલુકાના દેલવાડા ગામે ઠાકોર સેના કાર્યકરોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। ખેરાલુ તાલુકાના દેલવાડા ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે યોજાયેલા ઇતિહાસનું પુનરાવર્તન મહાકાર્યક્રમના અનુસંધાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક ખેરાલુ ઠાકોર સેના પરિવાર દ્વારા ઠાકોર સેના કાર્યકરોની સવિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી। બેઠકમાં પ્રદેશ કક્ષાના હોદ્દેદારો, જિલ્લા હોદ્દેદારો, ખેરાલુ તાલુકાના પ્રમુખ, શહેર પ્રમુખ તેમજ તાલુકાના તમામ ગામ સમિતિના હોદ્દેદારો વિશેષ રૂપે હાજર રહ્યા હતા। સાથે જ દેલવાડા ગામ સમિતિના કાર્યકરો તેમજ ઠાકોર સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોની પણ નોંધપાત્ર હાજરી રહી। આ બેઠક દરમિયાન સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ખાસ કરીને 26મી જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગર ખાતે યોજાનારી ઠાકોર સેનાની વિશાળ જનસભાને લઈને મહત્વપૂર્ણ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી। આ જનસભામાં સમાજ તથા ઠાકોર સેનાના દરેક યુવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપવા માટે આગેવાનો દ્વારા ઉષ્માભર્યું આહ્વાન કરવામાં આવ્યું। બેઠક પૂર્ણ થયા બાદ સમાજના આગેવાનો અને ઠાકોર સેનાના કાર્યકરો સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભોજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો। આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજ અને ઠાકોર સેનાના કાર્યકરો હાજર રહ્યા હતા, જેનાથી સંગઠનની એકતા અને શક્તિ સ્પષ્ટ રીતે જોવા મળી। અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર।